ગુજરાતમાં સફાઈ કામદારોની વેદના સાંભળનાર કોઈ છે કે નહીં તે સવાલો ઉઠી રહ્યા છે. ના તંત્ર કે સરકારને કોઈને કોઈ જ ફરક ન પડતો હોય તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે. ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે 1 જાન્યુઆરી 2025ના રોજ માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા શરૂ કરી છે. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જો કે હજુ સુધી સફાઈ કામદારોના હિતમાં કોઈ જ ચર્ચા ન થતાં લાલજી ભગતના પત્નીએ અન્ન પાણીનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. મારું નામ લક્ષ્મીતાબેન છે. હું છું લાલજી ભગતના ધર્મપત્ની. મારા પતિ માલપુરથી દિલ્હી દંડવતી યાત્રા કરી રહ્યા છે. આજે 40 દિવસ થયા છે, પરંતુ આ સરકારે નોંધ લેવામાં નથી આવી. એટલે હું સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્ન માટે અન્ન પાણીનો ત્યાગ કરવાની છું. તારીખ 10/2/25ના રોજ દરેક ગુજરાતના ભાઈઓ અને બહેનોને હું વિનંતી કરું છું કે આ દંડવતી યાત્રાની અંદર જોડાઓ. જય ભીમ, જય વાલ્મીકી. લાલજી ભગતના સમર્થનમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટીતંત્રને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો કે હજુ સુધી આ બાબતે કોઈ જ વિચારણા કે ચર્ચા નહીં થતાં લક્ષ્મીતાબેને પણ અન્ન પાણીનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. હવે સરકાર આ બાબતે કોઈ ગંભીરતા દાખવશે કે નહીં તે જોવું રહ્યું. ટીમ મેરા ગુજરાત, અરવલ્લી.